तो हेलो वेलकम बैक નું વિડીયો આપ સભી કા સ્વાગત है हमारी न्यू ब्लॉग में जय माताजी। तो આપણે આવી ગયા લટર પટ્ટર કરતા મેળી ઉપર અને આપણે મેળી ઉપર જોતા હતા નજારો। તો સુખનો સૂરજ અત્યારે ઉગી ગયો છે સવારમાં અને આપણે જો અહીંયા નજારો જોતા હતા એક નંબર લાગતો હતો। આપણે સવારમાં મેળી ઉપર આવી ગયા હતા અને આપણે ખીયર ઉપર જ્યાં મશીન રાખતા હતા એક મશીન કંઈ હાલતું નથી, મેકી દીધું અત્યારે 2 વર્ષ થયા। પછી ગાઈસ આપણે નીકળી ગયા હતા ઘરેથી બાયણે અને બાયણે અમે જો અડે જતા હતા ને તો આપણે જો અડે પહેલાં ચેક કરી આવી કોણ કોણ છે, એટલે અમે ભાગ્યા અડે ચેક કરવા। અહીંયા અડે કોઈ છે નહીં અને ગલુરિયા ભાઈ હાલ આ જાડો ક્યાંથી નીકળો। પછી આ હે ને ગલુરિયા વિહાણા હતા અને અમે અહીંયા અંદર જો ગલુરિયા જોવા મળ્યા, કેબિન અંદર ગલુરિયા વિહાણા, કુતરી પણ અહીંયા વિહાણી। તો ગાઈસ અમે આવી ગયા દુકાને સાહિલભાઈની। ઓકે આપણે મીઠાભાઈ આવી ગયા હે, થોડાક જાડા થઈ ગયા હે, થોડાક દી પાતળા થઈ ગયા હે, થોડું ખાવા પીવાનું ઓછું કરી નાખ્યું મીઠા ભાઈ, જીમ ચાલુ કર્યું ને, જીમ ચાલુ કરી દીધું હે। પછી ગાઈસ અહીંયા કેવલભાઈ પણ આવી ગયા હતા વાડિયાથી સીધા અહીંયા। પછી ગાઈસ આપણે બેલાની શોધમાં નીકળ્યા હે, હું ને આનંદભાઈ બે, અને અમે બે જો 5 પીપળામાંથી નીકળી ગયા હે બારોબાર, એટલે અમે રોડ ઉપર ચડી ગયા હે। પછી ગાઈસ આપણે જો રોડ ઉપર હરતરપુરના રોડ ઉપર ચડી ગયા હે, લોદા બહુ અહીંયા છે। મારો આનંદભાઈ લીવર ટોપનો ગોળો આવ્યો, હાથ ઠેકી ગયો, આનંદભાઈ ઠેકી ગયો ટોપનો ગોળો। હવે આપણે ભાગ્યા હરતારપુર પહોંચવા દેવા હે। પછી ગાઈસ આપણે હરતારપુર પહોંચી ગયા હતા અને અમે જો આનંદભાઈ બે બેલાની શોધમાં નીકળી ગયા અને આપણે અહીંયા ટોપનો ગોળો પાછો આડો આવી ગયો, હાથ ટપાડી દીધો આનંદભાઈ, હાલો વયો ગયો ટોપનો ગોળો। અને આપણે જો હરતારપુર પહોંચી ગયા, લાઈક શેર સબસ્ક્રાઈબ ફટાફટ કરી દેજો, અમારી ચેનલને ન્યૂ બ્લોગ જોવા મળશે, નવો નજારો। એટલે આપણે પહોંચવા આવ્યા અને આપણે ત્યાં લોદા બહુ જાજા છે રોડ ઉપર, આપણે જ્યાં બેલાનું કારખાનું આપણે દેખાઈ ગયું એટલે સીધી જ પટ્ટર કરતી ગાડી ખાલી દીધી। પછી ગાઈસ અહીંયા કહ્યું નહીં અમે એને બેલાનું કારખાનું ગોતતા હતા ને પણ મળતું નહોતું ને અહીંયા જો હરતારપુર રોડ ઉપર આપણે જો મળી ગયું નવાગઢ રોડ ઉપર આપણે બેલાનું કારખાનું, ને લાલ કલરના જ બેલા દેખાય, હોનાના નથી દેખાતા લાગતા, હોનું અહીંયા હોત તો અમે બધા ચોરીને લઈ ગયા હોય। પછી આપણે જાય આનંદભાઈ જોવા મહિના બેલું એક ચેક કરે છે। પછી અમે બે કર્યું બેલાનું ચેકિંગ ચાલુ અને પહેલાં જોઈ લઈ બેલા કેવા છે, એટલે અમારે લેવાની તૈયારી છે ને આપણે આનંદભાઈ જો બેલું ઉપાડી લીધું। પછી ગાઈસ અહીંયા બેલું ઉપાડીને જો ઘા કર્યું ને આનંદભાઈ તો આખી ધરતી હલી ગઈ અને ધરતી હલી ગઈને પાછું બેલું ઉપાડ્યું, બેલું ઉપાડીને પાછું હતું નાના મૂકી દઈને કોક માઇટ છે અને આપણે જો એ બેલું પાછું હતું ના મૂકી દીધું। અને પછી અમે આનંદભાઈ બે નીકળી ગયા પાછા બેલાની શોધમાં જોવા કે બેલું એક નંબર સારું છે, એટલે આપણે પછી ગાઈસ આપણે નીકળી ગયા બીજા બેલા શોધમાં, એટલે અમે બે જો નીકળી ગયા હું આનંદભાઈ। પછી આપણે જાય વચમાં નીકળો કપાનો ભારો અને એ લઈને ભાગી ગયા અને આ ખટારો લઈને આપણે પછી જો બીજાની બેલાના કારખાને જાય છીએ અને આપણે જો વાળી લીધી ગાડી ગેટના એન્ટર થઈ ગયા અને આપણે ત્યાં બીજાના ઘઉં જોઈ લીધા, લઈ લીધું શૂટિંગ, ઘઉં આવીને તો ડેણું થઈ ગયું। પછી ગાઈસ આપણે જો બીજા કારખાને આવી ગયા બેલાની અને અમે ચેક કરવા જાય છીએ કે એક નંબર બેલા છે કે નહીં, એટલે અમે જો હું આનંદભાઈ ભાઈ નીકળ્યા હે બેલાના થપ્પા મારી દીધા, એકલા હોય એકલા લઈને જવાના, આપણે 200 બેલાની ગાડી આવે ને આપણે જો આ ભાઈ બેલા બનાવે કાંઈ ઘટે નહીં, 120નું સ્પેશલનું આપણે મારે બેલાનું ને આપણે જાય બેલું બનીને હમણાં નીકળી છે, એટલે આપણે બેલું જોવાનું કેવું એક નંબર નીકળે કે નહીં, એટલે લાલ કલરનું જ બેલું બને છે, કલરનું બને પણ લાલ કલરનું અત્યારે બનાવે છે। અને આપણે જો આ બેલું બની ગયું પ્રેસિંગ થઈને અને આપણે જો આ બેલું બારું નીકળી ગયું છે ને એ ભાઈ ધક્કો માર્યો ને તો સીધું ગાડીમાં જ ચડ્યું અને જો ડાયરેક્ટ ગાડીમાં ચડી ગયું અને એ ભાઈ જો મૂકવા આવી ગયા છે અને આપણે જો એ ભાઈ મૂકવા ગયા અને જો ગાડી કેવી આ કાંઈ ઘટે નહીં, લપડ કરતી ગાડી જવા દીધી ફટ ટેકાની જો હમણાં રાખી દે છે આપણે। પછી જો અહીંયા ને બેલા જોતા જાય પછી અમે ભાગ્યા ઘીરે જતા હતા ને તો આપણે અહીંયા ઘેટા બકરા જોવા મળ્યા, ઘેટા બકરા જોઈને પછી નીકળી ગયા અમે ઘરે। પછી ગાઈસ અહીંયા 5 પીપળા પહોંચી ગયા ને તો અહીંયા હે ને આપણે જો પાછો ટોપનો ગોળો આડો આવ્યો, તો પાછો ટોપના ગોળાને જો આનંદભાઈ ભગાઈજો, ફટાફટ ભગાઈજો, ટોપનો ગોળો આવે છે, મારો લીવર હાથ માર્યું લીવર ને ટોપનો ગોળો ટપી ગયો ફટ દેખાણો, બસે પણ આવી ગઈ આડી। અને પછી અમે ગાઈસ હું ભાગ્યો ઘરે ચા પાણી પીવા અને પહેલાં ચા પાણી પી લઈને પછી આપણે એને પાછા મળી ગાઈસ અહીંયા ચા બા પીને જો આપણે નીકળી ગયા બાયણે આઈફોન લઈને। પછી ગાઈસ અમે બાયણે જતા હતા જો આપણે અડે જાય છીએ ને અડેથી જો આપણો નીકળ્યો બોરિંગદાર, વાહ ભાઈ બોરિંગદાર નીકળ્યો ને એની વાહે નીકળ્યું જમ્પર, હા જમ્પર એ નીકળ્યું પાછું, એટલે એની વાહે નીકળ્યું પાછો ખટારો અને પછી આપણે જો અડે પહોંચી ગયા
અને અડે આપણે કોને જોઈ આવીએ એટલે કોણ આવી ગયું પેલા ચેક કરી આવીએ એટલે જો આપણે અહીંયા ધીમે ધીમે જઈએ તો આનંદભાઈ ને સાગરભાઈ બે આવી ગયા લે. પછી ગાઈસ અહીંયા ફૂલાભાઈની રિક્ષા લઈને પણ આવી ગયા છે પણ જો ફેરા કરવાની પણ પતરા ભરવા જાય છે ફૂલાભાઈ. પછી ગાઈસ આપણે આવી ગયા હતા કેળવીભાઈ દુકાને તો એ જો આપણે ફ્રી ફાયર વેતી કરી છે ને બટા જટી ને ગરા કોઈ આવતા નથી. પછી જો અહીંયા આપણે મીતાભાઈએ પણ જીમ વાળા ભાઈએ જો અહીંયા ફ્રી ફાયર વેતી કરી દીધી. જો કાંઈ ઘટે ફ્રી ફાયરના બેન બાદશાહ હે ભાઈ, જૂના કારીગર હે. જો આપણા પિંછુભા ને આ બધા જૂના કારીગર હે પણ આવડતું કાંઈ ને નુબડીના વેતના હે. પછી ગાઈસ અમે વાડિયા ભાગ્યા ને તો અહીંયા વાડિયા જતા હતા ને તો અહીંયા ગોલું ને મોલું મળી ગયા. મોલું જો હાય કરે ને ગોલું જો ફોનમાં વાત કરે. ફોનમાં વાત કરી મને કાકા સ્ટુડન્ટ થઈ જાય. ગોલું મોલું ને મોયકા પડતા ને અમે પછી અમિતભાઈ ને જો જીસીબી આંકતા હતા ને આવી ગયા ડાયરેક્ટ. અને હું ને અમિતભાઈ હમણાં જીસીબી આંકે ના જાય છીએ ને અમે જો હું આનંદભાઈ બી જાય છીએ ના કેટલો ખાડો ગાયરો ને કેટલી વસ્તુ કરી હમણાં ચેક કરી આવી અને કારીગરમાં રાખ્યા એટલે આપણા અમિતભાઈ કેવા જીસીબીમાં ખાડા ગાળે જોઈ લે ચેક કરીને. આપણે જો હેઠા ઉતરી ગયા ને તો પછી હું જીસીબીમાં જતો હતો ને તો અમિતભાઈ જો નવરી બજાર બેઠા હે ને મોબાઈલ જોવે ને આજ તો એને મોબાઈલ લીધો લાગે એ નવો. હા કોંગ્રેચ્યુલેશન નવો લઈ લીધો અમિતભાઈએ. અને એને આપણે અમિતભાઈ નવો મોબાઈલ લઈ લીધો પણ પાર્ટી કાંઈ દીધી નથી. આ ફ્રી પાસ કર્યું છે. પછી અમિતભાઈ મને મોકલી દીધો પાણીનો સિંહો ભરવાનું. હું ભાગ્યો પાણીનો સિંહો ભરવા. જો સામેની વાડીએ મારા કાકાની વાડીએ ભાગ્યો જો હું પાણીનો સિંહો ભર પાણી બાણી ભરીને હું પાછો આવું. પાણી સિંહો ભરીને આવી ગયો ને તો અહીં ટ્રેક્ટર ભરાવા આવી ગયું. તો આપણે ત્યાં ટ્રેક્ટર ભરાતું રહ્યું ને તો આપણે અહીંયા ચા પીવાનું થઈ ગયું. તો આપણે ગાડીઓ થઈ ગયો ચાનો આજ. અને અમિતભાઈ કહેતા હતા ચા હતો નહીં ને આ જો ચા આવી ગયો. અને અમે આનંદભાઈ બે જો ચા બા પી લી મેં જો ચા હપકાવ્યો હે અને આપણે આનંદભાઈ જો ચા હપકાવી લીધો હે. અને આપણે જો અમિતભાઈ લબડે એમના માકડા આપણે જાય અમિતભાઈ ચા. તો આને દેશી ઔષધિ કહેવાય. આમાં એક ફળ આવે છે આપણા લાલ કલરનું. કોઈને ભખંતર થયું હોય તો આ ડીંડલું થોડી એટલે આનાથી તમને છે ને હાવ જોરદાર ફાયદો કરશે અને 100% રિઝલ્ટ. અને એ પછી થતાય કે ફળથી મટે નહીં અને તો આ ડીંડલું મારી લેવું. એ વાત તમારી બરોબર છે. પછી આપણે રિઝલ્ટ કેટલા દિવસમાં મળશે? એ તાત્કાલિક 5 મિનિટ તાત્કાલિક. હા એ લાલ થવા માટે થઈ ગયું એટલે ઘસવાનું કે એની અંદર જઈને ફેરવવાનું કાંઈ નહીં. બરોબર આપણા સેટિંગ હોય કુંડલીમાં એમાં ઘઈ નાખવાનું બોરનું પાનું મેં કે આનંદભાઈને શીખવું હતું જીસીબી ભાઈ તારું કામ નહીં હેઠો ઉતરે જા ડોલસું ભર્યું આવી ડોલસું ખાલી કરે ભરે કંઈ ખબર નથી પડતી. કમ્પ્યુશન એટલે આનંદભાઈ જો દાંડિયા પકડાય પણ કાંઈ કામના નથી. જો આનંદભાઈ કાંઈ હરિયું કરે પણ કાંઈ ભેગું નથી થતું કે મારે શીખવું જીસીબી. પછી જીસીબી શીખતા હતા ને તો અહીંયા જો કાકા મળી ગયા કાકાને મળી લીધું. કાકા કે હું કાંઈ બોલવાનું છે તો કે ના કાંઈ નથી બોલવું. તો હું આવતા આવીશું અહીંયા. પછી ગાઈસ હું મોટા અંદર કર્યો ને તો મોટા અંદર જો આનંદભાઈ ને અમિતભાઈ બે બાકા જીકી બોલાવે કે તું મને માવો ખવડાય ઓલો કે તું મને ખવડાય. બે બાકા જીકી કરી દીધી ચાલુ. આનંદભાઈ પછી જો દાંડલા પકડીને જો કાંઈક હરિયું કરે પણ ભેગું નથી થતું. જો એ કયું ના ધૂળ ભરે પણ ધૂળ ભરાતી નથી. ડોલસું ઊંસું કરવાની કોશિશ કરી પણ એ ખાલી ઊંસું કરી લીધું. હવે ઉપર કેમ લેવું ઉપર લે આમ જ્યાં હવે ના જો ને દાંડિયા ફેરવે પણ આવડતું કાંઈ એ નહીં. ચડી ગયા હે જીસીબી શીખવા. આવા જ ક્યાંથી ધોયડા આવે જીસીબી શીખવા. આવડે ને બેસી જાય સીટ ઉપર. કાંઈ આવડતું હે નહીં. આનંદભાઈને ચડી ગયા સીટ ઉપર. જો જ્યાં આવે ના ભટકાડે લગભગ જીસીબી ભાંગી નાખશે એવું લાગે હે મને. લપક ટપક કરતું જીસીબી એટલે ડોલસું ભરીને દેવાના. જો ડોલસું ભર્યું છે આનંદભાઈએ અને આનંદભાઈ જો ડોલસું ફાઇનલી ભરી લીધું અને જીસીબી ભાઈ આવડી ગયો. અને વાહ ભાઈ કોંગ્રેચ્યુલેશન જીસીબી આવડી ગયું. ડોલસું જો ભરી લીધું અને હવે ઊભું રાખી દઈએ. પછી ગાઈસ હું ફળ કરતો જો નીકળો હું ભાગને માવા લેવા ને હું ફટાફટ નીકળો ગયો જો ગાઈસ ગાડી લઈને ભાગ લેવા. અને આપણે વાડીએ ફાઇનલી ગાઈસ આપણે ભાગ લઈ લીધો ને આપણે તો થેલી મોટી દઈ દીધી ને ભાગ એમાં જાજો છે નહીં એટલે આપણે જો વાડીએથી નીકળી ગયા ફટાફટ પાછા જીસીબી જવા માટે જાય છીએ. હાથમાં જો થેલી આપણે પકડી લીધી કોથરી અને આપણે જો અમિતભાઈને જાય છીએ કોથરી અને એ તો ખારા થઈ ગયા આમ દૂધવા જેવા. પછી ગાઈસ અહીંયા અમિતભાઈ જો નાસ્તો કરે છે ને આનંદભાઈને બે
ને હું તો જો એમનેમ રખડું નાસ્તા કર્યા ને આપણું જો પટર કરતું હોય ને ટ્રેક્ટર આવી ગયું છે. અમિતભાઈ હે ને પછી મૂકી દીધા નાસ્તો કરવાનો બહાર ને જીસીબી હમણાં કહી છે ચાલુ. પહેલાં કે નાસ્તો કરી જીસીબી ગયું માય પહેલાં નાસ્તો કરવા મીના ને આપણું ટ્રેક્ટર આવી ગયું ને હરખું કરીને પછી જો અહીંયા ડોલસા ભરવાનું ચાલુ કરી દીધું છે. આપણે ડોલસું હોતા નાખવા મીના પછી જો ટ્રેક્ટર ભરાઈ ગયું તો પટર કરતું ભાગી ગયું પછી આપણે આવી ગયું બીજું ટ્રેક્ટર. આપણે બીજું ટ્રેક્ટર ભરવા માંડ્યા તો પટર કરતું તો જીસીબી ભરવા માંડ્યું એ ફટાફટ અને ફટાફટ જ કામ કરવાનું. આપણે હલકામાં લેવાના જ નહીં. અને પછી અમે આનંદભાઈ બે નીકળી ગયા ખીરે જવામાં અને હું ને આનંદભાઈ જો નીકળી ગયા ઘરે જવાના અને અમે જો જીસીબી બધું ભરાવા માંડ્યા એ ભલે ભર્યા રાખે. બાય.